કેમ છો ફ્રેન્ડ્સ, પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું દરેક ગુજરાતીઓના ઘરમાં શિયાળામાં ખવાતું કચરિયું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। કચરિયું બનાવવા માટે સૌથી પહેલાં આપણે તલને થોડા શેકી લેશું। તો મેં અહીંયા લીધા છે વજનમાં 500 ગ્રામ જેટલા તલ, અને તલ આપણે સફેદ લીધા છે। તમે આ જ રીતે કાળા તલનું કચરિયું પણ બનાવી શકો। તો તલને આપણે સૌથી પહેલાં તો કઢાઈમાં લઈ અને વગર ઘી નાખી શેકી લેશું। તો આમ તો બજારનું જે કચરિયું હોય એ શેકવામાં નથી આવતું, કાચા તલનું જ બને છે, પરંતુ આજે આપણે ઘરે બનાવીએ તો એને થોડા શેકી અને પછી બનાવશું। તલને શેકાતા 2 મિનિટ જેટલો ટાઈમ થયો છે અને તલને ચટકવાનો અવાજ પણ આવવા લાગ્યો। તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું। તો તલને આપણે વધારે નથી શેકવાના, ખાલી તલમાંથી જે કાચો ટેસ્ટ હોય એ નીકળી જાય ત્યાં સુધી જ એને આપણે ધીમા ગેસ ઉપર થોડા શેકી લેશું। અને તલમાંથી ચટકવાનો અવાજ આવવા લાગે એટલે તમારે ફ્લેમને બંધ કરી દેવાનું। અને અત્યારે આ વાસણ બહુ ગરમ છે તો આપણે એમાં જ તલને થોડીવાર ફેરવતા રહેવાનું, જેથી તલ છે એ નીચેથી ચોટશે નહીં અને વધારે પડતા કાળા પણ નહીં પડી જાય, અને બધા જ તલ એક સરખા શેકાઈને તૈયાર થશે આપણા। અને આ રીતે હલકા એને શેકીને તૈયાર કરી લીધા છે। તો હવે તલને આપણે એકદમ ઠંડા થવા દઈ દઈશું અને ત્યાર પછી જ એને આપણે પીસવાના। તો અહીંયા આપણા તલ છે એ સરસ એવા ઠંડા થઈ ગયા છે। તો હવે આપણે થોડા થોડા કરી અને મિક્સરની અંદર લેશું અને તલને આપણે પીસી લેશું। તલ આપણા પીસાઈ ગયા છે તો આપણે એને કાઢી લઈએ। બીજી વારના તલ પણ આપણે એ જ રીતે પીસવાના, પણ થોડા તલ આપણે આખા પણ કાઢી લેશું। તો 1 વાડકી તલ મેં કાઢી લીધા છે અને બાકીના જે બચ્યા એને આપણે ફરીથી પીસી લઈએ। અહીંયા આપણે બીજી વારના તલ પણ પીસી લીધા છે। તો તલને એકદમ ભૂકો નહીં કરી લેવાનો, થોડા તલ આખા રહેવા જોઈએ। તો તલ આપણા પીસાઈ ગયા, એને સાઈડ પર રાખી દેશું અને હવે કાજુ બદામ આપણે નાખીશું તો એને પણ મિક્સરમાં પીસી લઈએ થોડા અધકચરા। તો અહીંયા મેં 20 થી 25 જેટલા બદામ લીધા છે અને 20 થી 25 કાજુ। કાજુ બદામને પણ આપણે તલ સાથે રાખી દેશું। તો હવે આપણો તલ અને કાજુ બદામ પીસાઈ અને તૈયાર થઈ ગયા છે અને આ રીતનું પીસ્યું છે મેં, એકદમ પાવડર પણ નથી કર્યો અને થોડા એને આખા આખા પણ રવા દીધા છે। તો હવે આપણે આની અંદર જે બીજી સામગ્રીઓ લેવાની એ લઈ અને આને મિક્સ કરી લઈએ। હવે આપણે દળેલા તલ અને કાજુ બદામ છે એની અંદર ગોળ નાખીશું। તો અહીંયા મેં આ રીતે ગોળ લીધો છે અને ગોળને ઝીણું ઝીણું સમારીને તૈયાર રાખ્યો છે। અને તલ આપણા 500 ગ્રામ છે તો ગોળ મેં 400 ગ્રામ લીધો છે। તો આપણે સૌથી પહેલાં શું કરીશું, ગોળને લઈ લેશું અને બરાબર ગોળને આપણે આ મિક્સરની અંદર મિક્સ કરી લેવાનું। તો ગોળ બરાબર મિક્સ થઈ જાય પછી જ આપણે બીજા મસાલાઓ આની અંદર એડ કરશું। તો આ રીતે ગોળને થોડો તલ સાથે મિક્સ કર્યા પછી આપણે એની અંદર તેલ નાખવાનું છે। તો અહીંયા થોડું થોડું કરી અને આપણે તેલ નાખીશું। તો તેલ આપણે તલનું તેલ લેવાનું, જરૂર લાગે એટલું તેલ એડ કરતા જઈ અને આપણે બધું મિક્સ કરીએ। તો અહીંયા મેં 1 વાડકી તેલ લીધેલું એ બધું જ આપણે એડ કરી દીધું અને તેલ છે એ વજનમાં 200 ગ્રામ જેટલું છે। તો 500 ગ્રામ તલ, 400 ગ્રામ ગોળ અને 200 ગ્રામ જેટલું તલનું જ તેલ લેવાનું અને બધું જ આ રીતે આપણે સરસ મિક્સ કરી લેવાનું। જો તમારી પાસે તલનું તેલ ના હોય તો તમે બીજું તેલ પણ આમાં વાપરી શકો, જે સનફ્લાવર તેલ આવે એ પણ લઈ શકાય, પરંતુ તલનું તલ હોય તો વધારે સારું રહે। અહીંયા આપણા ગોળ અને તલ સરસ મિક્સ થઈ ગયું છે, આ રીતે સરસ મિક્સ થઈ ગયું છે આ જુઓ। તો બસ આ રીતે સરસ એ મિક્સ થઈ જાય પછી આપણે આની અંદર બીજા મસાલાઓ એડ કરીશું। મસાલામાં આપણે નાખીશું 1 ચમચી સૂંઠ પાવડર, 1 ચમચી ઇલાયચી પાવડર અને 1 વાડકી કોપરાનું છીણ લીધું છે। તો અડધું આપણે અંદર નાખી દઈશું અને અડધું ગાર્નિશિંગ માટે રાખીશું। સાથે જ આપણે જે તલ કાઢેલા એમાંથી થોડા તલ એડ કરી દઈએ।
થોડા કાજુ, થોડી બદામની કતરણ. તો હવે આ બધા મસાલા આપણે બરાબર મિક્સ કરી લઈએ. આ રીતે બધું બરાબર મિક્સ કરી લેવાનું. અને આ ટાઈમે તમને એવું લાગે કે થોડું કોરું છે, તેલ નાખવું પડશે, તો તેલ નાખી શકાય. આમ લાડુ બાંધો ને તો પણ લાડુ બંધ થઈ જાય એવું સરસ થઈ ગયું છે તૈયાર. આ જુઓ. અને ઘરમાં બનાવીએ તો વધારે પડતું તેલ નાખવાની જરૂર નથી. તો અહીંયા આપણું તલનું કચરિયું બનીને તૈયાર છે. તમને આનાથી થોડું તેલ જોઈતું હોય તો તેલ નાખી શકાય. હું તેલ નથી નાખતી, આ રીતે એને થોડું કોરું જ રહેવા દઈશ. તો કચરિયું આપણું બનીને તૈયાર છે. તો હવે આને આપણે ડબ્બામાં સ્ટોર કરીશું. અને પહેલાં થોડું કચરિયું એ રાખી દેવાનું આ રીતે. થોડું કોપરાનું છીણ, થોડી બદામની કતરણ અને થોડી કાજુની કતરણ. ફરીથી ઉપર થોડું કચરિયું રાખી દેવાનું. ફરીથી આપણે એ જ રીતે કરીશું. થોડું કોપરાનું છીણ નાખીશું, થોડા કાજુ અને થોડી બદામ અને થોડું તેલ ઉપરથી આ રીતે એડ કરી દેવાનું. તો ચાલો, અહીંયા આપણું સરસ એવું બજાર જેવું જ કચરિયું ઘરે બનીને તૈયાર છે. લાગે છે ને ફ્રેન્ડ્સ, એકદમ બજારથી લાવ્યા હોઈએ એવું. તો અહીંયા આપણું 2 ડબ્બા ભરીને કચરિયું બની ગયું છે. અને આ કચરિયાને બનાવી આપણે આને 1-2 મહિના સુધી સ્ટોર કરશું તો પણ એ ખરાબ નહીં થાય, એવું ને એવું જ રહેશે. તો બન્યું છે ને ફ્રેન્ડ્સ બહુ જ મસ્ત એવું કચરિયું. તો આ જ રીતે તમે પણ ઘરે બનાવીને જરૂરથી ટ્રાય કરજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.